સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા 2033 દાનાભાઈ હમીરભાઈ પરિવાર વાજડીને આપ સૌ પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કરશો। કાર્યક્રમના દોરને મારે આગળ જઈ જવો છે અને આજનો આ ડિજિટલ યુગ, ડિજિટલ માધ્યમથી અવારનવાર નાના મોટી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હોય, સારું કોઈને માર્ગદર્શન મળતું હોય અને આ આજના ડિજિટલ યુગની અંદર સૌથી મહત્વનો મુદ્દો છે મોબાઈલ। અને આ મોબાઈલ વિશે આપણી વચ્ચે આપણા જ પરિવારનો એક હિરલો મોબાઈલ એક મેજિક બોક્સ નામનું સરસ મજાનું વક્તવ્ય લઈને આવી રહ્યો છે ધ્રુવ ઘોસાભાઈ રાજુલા વડલી। જોરદાર તાળીઓથી આપણે એ બાળકનું સ્વાગત કરી અને સમજીએ કે મોબાઈલ એક મેજિક બોક્સ કઈ રીતે છે। 5 મિનિટના વક્તવ્યમાં આપણે ખૂબ સારી સમજ આપી જવાનો છે, એટલે હું વિનંતી કરીશ ધ્રુવ ઘોસાભાઈ રાજુલા વડલીને કે એ ઝડપથી મંચ પર આવી અને પોતાનું વક્તવ્ય આપશે। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આપણા તરવૈયા બાળકને વધાવી લઈએ। અહીંયા આવેલા બધા જ મહેમાનોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ। આજનો મારો ટોપિક છે મોબાઈલ। આ શું છે કોઈને ખબર છે? મોબાઈલ તો છે જ, પણ બીજું શું છે? એક મેજિક બોક્સ। આ મેજિક બોક્સ, આ સ્માર્ટફોન એ આપણી હથેળીમાં રહેલું એવું મેજિક બોક્સ છે જે આંગળીના ટેરવા પર જ અલાદીનના ચિરાગની જેવી અનોખી સૃષ્ટિ ઊભી કરી દે છે। આજે સ્માર્ટફોન એ યુગની શ્રેષ્ઠ શોધ છે। આજે આખા વિશ્વમાં 5 મિલિયનથી પણ વધારે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે। આજે આપણે માત્ર વાતચીત કરવા માટે નહીં, પણ બધા જ પ્રકારના કામો કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને પરિણામે ફોન એ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે। આજના સ્માર્ટફોન એટલે કે આપણી હથેળીમાં રહેલા કમ્પ્યુટર, કેમ કે આજના સ્માર્ટફોનને ઉપયોગ કરવા કમ્પ્યુટર કરતાં ખૂબ જ સરળ અને સસ્તા છે, જેથી દરેક ઘરમાં એક સ્માર્ટફોન તો હોય જ। સ્માર્ટફોનની મદદથી આપણે ઘરે બેઠા જ તે વસ્તુઓ ખરીદી શકીએ છીએ અને રેલવે, વિમાન, થિયેટર વગેરેની ટિકિટ ઘરે બેઠા જ બુક કરી શકીએ છીએ અને હવે તો બેંક વહીવટના કામો પણ ઘરે બેઠા જ થઈ જાય છે। અને તમે ક્યાંય ગયા હોય અને તમને રસ્તો ખબર ન હોય તો મેપ કે લાઈવ લોકેશન દ્વારા રસ્તો પણ જોઈ શકાય છે અને આજે યુટ્યુબ જેવી એપ્લિકેશનમાં બધી જ વસ્તુ શીખવાના વિડીયો ઉપલબ્ધ છે અને આ બધી સેવાઓ મફતમાં મળે છે। હવે તો સંશોધક સંશોધન માટેના ડેટા પણ ગૂગલ ફોર્મ જેવી એપમાંથી મગાવી લે છે, જેનાથી તેનો ઘણો બધો સમય બચી જાય છે। પણ જો સ્માર્ટફોનનો જરૂરિયાત પૂરતો અને વિવેક પૂરતો ઉપયોગ કરવામાં આવે તો તે મિત્રની ગરજ સારે છે અને આ બધા કામોને લીધે સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે, જે વ્યવહારિક જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરી દે છે। સ્માર્ટફોનનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તે આપણને વર્ચ્યુઅલ દુનિયામાં રચ્યા પચ્યા રાખે છે। વર્ચ્યુઅલ દુનિયા એટલે કે વાસ્તવિક દુનિયાથી ખૂબ જ દૂર, એટલે કે વોટ્સઅપ, ટ્વિટર। સ્માર્ટફોનનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તે આપણને વર્ચ્યુઅલ દુનિયામાં રચ્યા પચ્યા રાખે છે। વર્ચ્યુઅલ દુનિયા એટલે કે વાસ્તવિક દુનિયાથી ખૂબ જ દૂર, એટલે કે વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સ પર આપણા ઘણા બધા મિત્રો હોય છે। આપણે તેની સાથે કલાકો સુધી વાતો કરીએ છીએ, પણ પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા નથી અને હવે તો લગ્નોના ઇન્વિટેશન કાર્ડ પણ વોટ્સઅપ જેવી એપમાં મોકલી આપવામાં આવે છે, જેનાથી સગા સંબંધીઓને મળવાની કે તેને કોલ કરીને આમંત્રણ આપવાની જરૂર રહેતી નથી અને પરિણામે સંબંધોના સીમાડા દૂર થતા જાય છે। આજકાલના યુવાનો કે યુવતીઓ પોતે મૂકેલા ચેનલમાં વિડીયો પર ઓછા લાઇક્સ મળે તો તે હતાશ થઈ જાય છે। લોકોની સંવેદનશીલતા અને લાગણીઓ બધી યુટ્યુબની એપોમાં જોવા મળે છે અને સ્માર્ટફોનનો ગેરફાયદો એ છે કે તે તમે જ્યારે એપ ડાઉનલોડ કરો છો ત્યારે તમારો બાયોડેટા માગે છે અને જે તમે સરળતાથી આપી દો છો, જેનાથી તમારા લોકેશન, તમારી કોન્ટેક્ટ અને મોબાઈલમાં રહેલી બધી જ માહિતી મેળવી શકાય છે, જે તમારા માટે જોખમી છે। આજે મોબાઈલ આવતા સાયબર ક્રાઇમ પણ વધી રહ્યા છે। સ્માર્ટફોનની મદદથી આસાનીથી વિડીયો રેકોર્ડ કરી ધમકી આપવી, બ્લેકમેલિંગ જેવા કિસ્સાઓ પણ વધી રહ્યા છે
અને હવે તો આજના યુવાનો કે યુવતીઓ 5 થી 7 કલાક મોબાઈલનો ઉપયોગ કરે છે. જે સમય તેને કારકિર્દી બનાવવાનો હોય છે, અવનવી સ્કિલ શીખવાનો હોય છે, તે સમય તે મોબાઈલમાં વેડફી નાખે છે. આજના બાળકો તો મોબાઈલમાં શોર્ટ જોવામાં અને ગેમ્સ રમવામાં વ્યસ્ત છે. તે પ્રકૃતિને માણી શકતા નથી. જેમ કે પહેલાં વરસાદ આવતો ત્યારે બાળકો તે વરસાદના પાણીમાં નાતા, ગાતા, હોડીઓ બનાવતા. પર અબ उदास फिरता है मोहल्ले में बारिश का पानी, उदास फिरता है मोहल्ले में बारिश का पानी, कश्तियाँ बनाने वाले बच्चे अब मोबाइल से इश्क कर बैठे हैं. સ્માર્ટફોનને લીધે બાળકોની આંખોને પણ ઘણું નુકસાન થાય છે અને અવનવી ગેમ્સના ચસ્કાને લીધે બાળક પોતાની ભૂલને લીધે ઘણીવાર લાખો રૂપિયાનું નુકસાન કરી બેસે છે અને ઘણીવાર તો માનસિક હતાશાને લીધે સુસાઇડ જેવી ઘટનાઓ પણ વધી રહી છે. આજનો બાળક માતા પિતાથી દૂર થતો જાય છે. તેને એ ખબર નથી મેપ માત્ર રસ્તો બતાવી શકે છે, પણ તે રસ્તામાં કેટલા ખાડા આવે છે તે તો કોઈ અનુભવી વ્યક્તિ જ બતાવી શકે છે. તેવી જ રીતે જીવનમાં આવતી આપણી દરેક મુશ્કેલીઓનો સામનો કેમ કરવો તે આપણા વડીલો જ બતાવી શકે છે, મોબાઈલ નહીં. जब से लोग मोबाइल के इतने करीब हो गए, एक दूसरे को समय देने में उतने ही गरीब हो गए. ટૂંકમાં એટલું જ કે જો આ મેજિક બોક્સનો આપણે બિનજરૂરી ઉપયોગ કરીશું તો તે આપણને પ્રગતિના રાહ પરથી ગાયબ કરી દેશે, આપણી કારકિર્દીને ખાઈ જશે અને આપણને કંગાળ બનાવી દેશે. ટેકનોલોજી આપણા માટે છે, આપણે તેના ગુલામ નથી બનવાનું. ટૂંકમાં એટલું જ કે આપણે સ્માર્ટફોનનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરી આપણા શરીરનો શારીરિક, માનસિક અને આર્થિક વિકાસ કરી દેશના વિકાસમાં આપણે આપણું યોગદાન આપીએ. અસ્તુ. જોરદાર તાળીઓના ગડગડથી આપણે આપણા બાળકને વધાવી લઈએ. ખૂબ સરસ રીતે એણે સમજાવ્યું કે મોબાઈલમાં સુખ છે સમજણથી વપરાય. જો અવળા રસ્તે જાય તો કાઢે છોતરા શંકરા, મોબાઈલ મંડા હરે ભૂલવે સગળી ભાન, રેવા નો દે ધાન, છોટે જો જોડે શંકરા. માગ્યું મળે મોબાઈલ પણ વિવેકથી મગાય, જો દાનત ભૂંડી થાય તો લાવે સંકટ શંકરા. આવી સરસ મજાની શંકરદાનની રચનાને એણે એના મોબાઈલ મેજિક બોક્સમાં સાર્થક કરી છે. હું નશો છું, મેં સારા એવા ઘરોને ઉજળતા જોયા છે, એક ઉજ્જવલ ભવિષ્યને અંધકારમાં ડૂબતા જોયા છે. હું નશો છું, મેં એ લાચાર માના વહેતા આંસુઓને જોયા છે, મેં એ બેબસ પિતાના ચટ્ટાન જેવા હોંસલાઓને તૂટતા જોયા છે. હું નશો છું, મેં જિંદગીઓ બરબાદ કરતા લોકો જોયા છે. તો હવે આવી જ રીતે વ્યસનને છોડી દેવું જોઈએ એના ઉપર જ એક વક્તવ્ય લઈને આવી રહી છે આપણા જ પરિવારની એક બાળા પીનલ લાલજીભાઈ ધરાઈ. જોરદાર તાળીઓથી એનો વધાવીશો. તમામ વડીલો, મહેમાનો, દાતાશ્રીઓ તેમજ મારી માતાઓને પીનલ લાલજીભાઈ ધરાઈના જય શ્રી કૃષ્ણ. મારી વાત તમે બધા શાંતિથી સાંભળો એવી તમારા જ પરિવારની દીકરીની નમ્ર વિનંતી છે. વ્યસન કે જે ખૂબ જ સામાન્ય મુદ્દો છે પણ એટલો જ ગંભીર છે. કેમ આ મુદ્દા ઉપર વારંવાર ચર્ચા કરવી પડે છે? કેમ હજી પણ લોકો કંઈ પણ સમજવા માટે તૈયાર નથી? આજે હું કોઈ તમને ભાષણ આપીને નહીં સમજાવું, પણ હું તમને ઉદાહરણ આપીને સમજાવીશ કે વ્યસન કરવું એ કેટલું હાનિકારક છે. થોડાક ટાઈમ પહેલાં હું એક હોસ્પિટલની મુલાકાતે ગઈ હતી. ત્યાં હું મારું નાનું મોટું કામ કરતી હતી. ત્યાં એક 10 થી 12 વર્ષની બાળકી ખૂણામાં બેસીને રડતી હતી. એટલે માનવતાની ધર્મે મેં એને પૂછ્યું કે બેટા તું કેમ રડે છે? તારે શું જોઈએ છે? તને ભૂખ લાગી છે? તને શું જોઈએ છે? તું મને વાત કર, હું તને આપું. તો એ બાળકી એમ કહે છે કે મારા પપ્પા મારી સાથે વાત નથી કરતા, મારા પપ્પા આંખો નથી ખોલતા, મારા પપ્પા મારી સાથે વાત નથી કરતા. મેં તો કંઈ વાંધો નહીં, ક્યાં છે તારા પપ્પા? બતાવ મને. એ દીકરી મને આંગળી પકડીને એક વોર્ડમાં લઈ ગઈ. એ વોર્ડમાં જે મેં દ્રશ્ય જોયું ને, ખરેખર મારું હૃદય કંપી ગયું. ત્યાં મેં જોયું તો એ દીકરી મારો હાથ પકડીને કહેતી હતી કે મારા પપ્પાને જગાડો, મારા પપ્પાને જગાડો. મારા પપ્પા મારી સાથે વાત કેમ નથી કરતા? તમે મારા પપ્પાને એક વખત જગાડો. ત્યાં એનો નાનો ભાઈ હતો, 5 થી 7 વર્ષનો બાળક લાગ્યો મને. એ પણ મારી પાસે આવ્યો અને એણે મને કીધું કે મારા પપ્પા મારી જોડે વાત કેમ નથી કરતા, મારા પપ્પા આંખો કેમ નથી ખોલતા.
એ દીકરીએ મને વાત કરી કે ડૉક્ટર સાહેબ હમણાં થોડીક વાર પહેલાં જ આવ્યા હતા અને એણે કીધું કે તારા પપ્પાને ગુટખા, દારૂ અને માવાનું વ્યસન હતું ને એટલે તારા પપ્પા મૃત્યુ પામ્યા છે. એ ભગવાન પાસે જતા રહ્યા છે, હવે ક્યારેય પાછા નહીં આવે. ખરેખર આ ઘટના મારી સાથે બની ને એટલે 2 દિવસ હું આઘાતમાં હતી કે ખરેખર શું થઈ રહ્યું છે આ સમાજને. મારા પપ્પાને જગાડો, મારા પપ્પાને જગાડો. આ ઘટના મારી સાથે બની ને એટલે મેં નક્કી કર્યું હતું કે આ વાત હું મારા પરિવારના લોકોને જરૂરથી કહીશ કે જે બીજા 2 વ્યક્તિને વ્યસન કરતા અટકાવે. તમને ખબર છે કે આ વ્યસન કરીને તમે તમારા જીવનની 3 અનમોલ વસ્તુ ગુમાવી રહ્યા છો. તમારું શરીર, તમારી સંપત્તિ અને તમારી સંતતિ કે જે તમારા અનમોલ રતન છે. તમારા અનમોલ રતન છે કે જેમાં તમારો જીવ વસેલો છે. આજે તમે વ્યસન કરો છો તો કાલ સવારે ઉઠીને એ પણ કરવાના છે. તમે ક્યારે વિચાર્યું પણ છે કે તમે એને કયા મોઢે ના પાડશો કે દીકરા વ્યસન ના કરાય? એ બહુ જ હાનિકારક છે. અહીંયા એમ કહું ને કે આજે હું એક વિનંતી કરીશ અહીંયા ઉપસ્થિત તમામ દીકરાઓને અને દીકરીઓને, કેમ કે મને ખબર છે કે દીકરીઓની વાત પપ્પા ક્યારેય ટાળતા નથી. દીકરી એક વખત કહેશે ને કે પપ્પા વ્યસન ના કરાય તો એ પપ્પા, દીકરી પ્રેમથી કહેશે ને તો એ પપ્પા માની જ જાહે. મારા પપ્પા મને જ્યાં કાંઈથી પણ સાંભળતા હોય એ ખાસ કરીને નોંધ લે કે એક દીકરીના કહેવાથી પપ્પા માની જશે. અને મને ખબર છે કે માતાઓને છે ને દીકરાઓ વધારે વહાલા હોય. માતાઓમાં આ બજર, બરોબર ને મમ્મી? આ બજરનું વ્યસન એટલે ઓ શું કહેવું એ બાબતે. એટલે મારા જ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે જો તમારા વડીલો, તમારા પથદર્શક તમને ખરેખર ખૂબ જ વહાલા હોય ને તો મહેરબાની કરીને ભલે 2-3 દિવસ ઘરમાં તમારે ખાવું ના પડે, ભલે 2-3 દિવસ તમારે રીસાવવું પડે, પણ મહેરબાની કરીને આ વ્યસનની ટેવ તમે તમારા પરિવારમાંથી અને તમારા કુટુંબમાંથી એક વખત કાઢજો. ખરેખર તમારું જીવન જીવવા લાયક બની જાહે. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અનાજનો બગાડ ન કરવો એ આપણી સૌની નૈતિક જવાબદારી છે, નૈતિક ફરજ છે. વારંવાર ત્યાંથી કહેવામાં આવે છે કે બહેનો દ્વારા ખૂબ જ અનાજનો બગાડ થઈ રહ્યો છે. એ થાળીમાં લઈને આવે છે, આપણા બાળકો સાથે હોય તો આપણે જોઈએ તો 2 વાર ઊભા થઈને લઈ જાઓ. જ્યાં સુધી આપણામાંથી આ માનસિકતા દૂર નહીં થાય કે મને એક સાથે આપી દે ને પછી ક્યાં મારે ઊભું થવું, ત્યાં સુધી તમે તમારા સંતાનને શિવાજી તરીકે ન જોઈ શકો. જો તમારા શિવાજી તરીકે તમારા સંતાનને જોવો હોય ને તો તમારે સુધારો તમારા પોતાનાથી કરવો જોઈએ. એટલે અનાજનો બગાડ કરી અને 17 લાખ ભારતીયો રોજ ભૂખ્યા સૂવે છે. એમને સુવા ન દેવો હોય તો આપણે અનાજનો બગાડ ન કરવો એવી આપણે 2 હાથ જોડીને અહીંથી વિનંતી કરીએ છીએ. બેને સરસ મજાની વાત કરી વ્યસન માટેની, એ પણ એક સમાજનું ખૂબ મોટું દૂષણ છે. આપની જાણ ખાતા આપને જણાવી દઉં કે ભારતની અંદર દર 4થી મિનિટે એક વ્યક્તિને કેન્સર થાય છે. દર 4થી મિનિટે એક વ્યક્તિને કેન્સર થાય છે અને દર 72 કલાકે કેન્સરથી એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ ભારત દેશનો આંકડો બોલું છું, એને સુરતનીથી આવતા કંઈ બહુ વાર ન લાગે. 72 કલાકની અંદર દર 72 કલાકે ફક્ત કેન્સરથી આપણા દેશની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. એટલે આ વ્યસન છોડવું જોઈએ અને કદાચ એ કેન્સરને પણ કેન્સર થવું જોઈએ એની માટે અમારે એક આપણા કવિ છે ચિત્રભાઈ, એ ખૂબ સરસ લખે છે કે આ દર્દ જડ મૂળથી નીકળી જવું જોઈએ, આ કેન્સરને પણ કેન્સર થવું જોઈએ. બહુ ઊંડા ઘા રોગે દીધા છે ભાઈઓ, મિત્રોને ભરખી લીધા છે, છીનવી લીધું છે ઘણું, હવે આ નાબૂદ થવું જોઈએ, આ કેન્સરને પણ કેન્સર થવું જોઈએ. ઉગતા સૂરજ આથમી જાય છે. આ શબ્દો તમે સાંભળજો. તમારી આજુબાજુમાં બહુ નાની ઉંમરના લોકોને કેન્સર થયા છે, મોઢાના, પેટના. અહીંયા ડૉક્ટર સાહેબો બેઠા છે અને બધાને ખબર જ છે કેટલા બધા લોકો આ ટાઈમના પેશન્ટ એની પાસે આવે છે કે ઉગતા સૂરજ આથમી જાય છે છતાં પણ કોઈને ક્યાં સમજાય છે વ્યસન મુક્તિનો નિયમ આજથી લેવું જોઈએ. આ કેન્સરને પણ એકવાર કેન્સર થવું જોઈએ. જાગો મારા વાલા ભાઈઓ મિત્રો, આ કાળમુખા દાવા નળથી તમે ચેતજો. વ્યસન ખરાબ છે એવું સમજાવવું જોઈએ. આ કેન્સરને પણ એક કેન્સર થવું જોઈએ. આપણે કેન્સરથી પણ કેન્સર થવું જોઈએ એવું હું એમણે નથી બોલતો. મારા પરિવારની અંદર અમે 11 સભ્યો છીએ. એક સિંગલ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી અને મારા ઘરે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય તો અમારે કોઈ પણ પ્રકારની થાળીઓમાં બીડીઓ મૂકવાની પ્રથા નથી. મારા ઘરે કોઈ પણ પ્રકારનો મહેમાન આવે, કદાચ મિનિસ્ટર સુધીનો,
અને પાન માવા બીડી ગુટકા સિગરેટ તમાકુ ખાતો હોય તો મારા પરિવારનો મારો છોકરો અમારા પોતાના પૈસાનો એને એક પણ પ્રકારનું 50 પૈસાનું પણ વ્યસન લાવી અને અમે કરાવતા નથી. આવી નેમ સાથે અમે જીવીએ છીએ એટલે આપણે કહી શકીએ છીએ કે વ્યસન મુક્તિ એ ચોક્કસ હોવી જોઈએ. વ્યસન છે એ પરિવારને સંપત્તિ અને સંતતિ બંનેથી નાશ કરે છે. બેને સમજાવી એ બહુ સારી વાત છે. ત્યારબાદ અને ઘણા બાળકો માતા પિતાથી આ વ્યસનના કારણે વંચિત થઈ જાય છે. તો આ વ્યસનને છોડવું ખૂબ જરૂરી છે અને એવું જ માતા પિતાનું મહત્વ આપને સમજાવવા આવી રહી છે આપણા જ પરિવારની બાળા પ્રાર્થવી મનુષભાઈ કોટડી. એમને હું વિનંતી કરીશ કે આવો અને આ માતા પિતાનું જીવનમાં શું મહત્વ છે એના વિશે આપણને સમજાવશે પ્રાર્થવી મનીષભાઈ કોટડી. જોરદાર તાળીઓથી આપણે આપણી આ બાળાને વધાવી લઈએ. તા પહેલાં એ બાળક પોતાના ચપ્પલ જો મંચની નીચે ઉતારી શકતું હોય તો એની સમજણ શક્તિને આપણે ખરેખર બિરદાવવી જોઈએ. નામ હળિયા પૃથ્વી મનીષભાઈ છે. હળિયા પૃથ્વીના બધાને જય શ્રી કૃષ્ણ. આજે હું તમને માતા પિતા વિશે 2 શબ્દો કહેવા માંગુ છું. તમે સાંભળશો. દીપ પ્રગટે તો પ્રકાશ મળી જાય, અગરબત્તી પ્રગટે તો ખુશ્બુ મળી જાય, જમવાનું મળે તો પેટ ભરાય, તો તરસ છીપાઈ જાય. પણ જો મા બાપના આશીર્વાદ મળી જાય ને તો બધા અધૂરા કામ પૂરા થઈ જાય. આ દુનિયામાં મા ભલે ભણેલી ગણેલી ન હોય પણ બધું મા પાસેથી જ શીખવા મળે છે. મા પાસેથી જ શીખવા મળે છે. આ દુનિયામાં મા બાપથી મોટું કોઈ નથી. મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. માની પાસે અશ્રુની ધારા છે તો પિતા પાસે સમય હોય છે. બે સમયનું ભોજન તો મા બનાવે છે પરંતુ જીવનભર ભોજનની વ્યવસ્થા પિતા કરે છે. પિતાને આપણે સહજ ભૂલી જઈએ છીએ. ક્યારેક જો ઠોકર લાગે કે વાગે તો આપણા મોંમાંથી ઓય માં રે જ નીકળે પણ રસ્તો પાર કરતા કોઈ ટ્રક સામે આવીને બ્રેક મારે તો આપણા મોંમાંથી ઓય બાપ રે જ નીકળે. કેમ કે નાના સંકટો માટે તો માં છે પરંતુ મોટા સંકટો આવે ને ત્યારે પિતા યાદ આવે છે. પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયા હોય છે. હું જીતી જાઉં તે જરૂરી નથી પરંતુ મારો પરિવાર ના હારે ને ખૂબ જરૂરી છે. દરેક દિવસો નવો હોય છે, દરેક રાત નિરાલી હોય છે. માતા પિતાના પ્રેમ પામીએ તો દરરોજ દિવાળી હોય છે. આના ઉપરથી મને એક કાવ્ય યાદ આવ્યું. હું સૂતો પારણે પુત્ર નાનો, રડો છે કતો રાખતું કોણ છાનો, મને દુખી દેખે દુખી કોણ થાતો, મહાએતવાળી દયાળી જમાતો, મહાએતવાળી દયાળી જમાતો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જોરદાર તાળીઓના ગણગારથી આપણે આપણી આ બાળાને વધાવી લઈએ. એમને જે પિતાનું જે મહત્વ સમજાવ્યું છે ખરેખર કાબિલ દાદ છે. અને એટલે જ કહેવાનું મન થાય કે પ્રેમનું નિસ્વાર્થ ચરણું એ મીઠી સરવાણી હૂંફણી, જુલુસી આજીવનીય સોળમાં એ પપ્પા નામનું પારણું, જુલુસું આજીવનીય સોળમાં એ પપ્પા નામનું પારણું, ખુદના સપના ભૂલે મહેનત કરે અમાપ. ક્યારેય પપ્પાને તમે ઘેર આવીને એમ કીધું હું થાકી ગયો 12 કલાક આવ્યો હોય તો હા બેટા બોલ તને શું જોઈએ એમ. એટલા માટે ના કહેવું છે કે ખુદના સપના ભૂલે મહેનત કરે અમાપ, દેખાવા ન દે કતી થાક, ઈ તો ઈશ્વર સ્વરૂપે બાપ. આવું જ સરસ મજાનું દીકરીએ આપણને એક પિતા વિશેનું વક્તવ્ય સમજાવ્યું છે. ત્યારે કાર્યક્રમના દોરને આગળ વધારતા હવે જેને સાંભળવા એક લહાવો છે આપણા સૌ માટે, એવા જે સિવિલ ડિફેન્સ અને કુટુંબ પ્રબોધન વિશે આપણને સમજાવશે, આપણે એમનું વક્તવ્ય સાંભળવું છે. એવા ખોડાભાઈ નારાયણભાઈ બાટુપટોળી સાહેબને વિનંતી કરીશ કે આપ આવી અને આપનું 2-5 મિનિટનું વક્તવ્ય આપશો. પણ એ પહેલાં હું આપને વિનંતી કરીશ કે ધોરણ 1 થી 4, ધોરણ 9 થી 4
ના જે પ્રોત્સાહન પાસ જે બાળકો પાસે છે એ અહીંયા મંચની ડાબી બાજુ અને એન્કરિંગ ટેબલની ને મંચની વચ્ચે પ્રોત્સાહન પાસ પોતાની રીતે લાઈનમાં પાસ લઈને ઊભા રહી જાય. બાળકો સાહેબશ્રીને વિનંતી છે કે આપનું 4 થી 10 ના પ્રોત્સાહન પાસની અહીં લાઈન કરી અને લઈ જાય. ખોડાભાઈ નારાયણભાઈ બાટપોટલી સાહેબને વિનંતી છે સાહેબ કે આપ આવી અને પ્રાસંગિક ઉદ્બોધન આપશો. સાહેબ શ્રી ખોડાભાઈ. હું મારો ટૂંકમાં પરિચય આપું છું. ખોડાભાઈ નારાયણભાઈ હડિયા, અમદાવાદ રહું છું. RSS સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમાં 20 વર્ષથી સેવા આપું છું. વિવિધ જવાબદારીઓ સંભાળી હાલમાં ધર્મ જાગરણ સમન્વય એક વિભાગ છે RSSનો, એ હું જોઉં છું. એ સમન્વય એટલે તમને બહુ ખ્યાલ નહીં આવે, પણ ઘર વાપસી હિન્દુ વધારવાનું કામ મારું છે. અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, અત્યારે લગભગ તો બધા પૂર્ણ આવતીને આરે છે એટલે સાંભળવામાં બહુ કોઈને રસ નહીં હોય, પણ મારે 2 વિષય 2 મિનિટના છે એ લેવા છે. એક છે સિવિલ ડિફેન્સ. કદાચ દીકરાઓ ભણેલા ગણેલા દીકરીઓ છે એમને ખબર હશે કે સિવિલ ડિફેન્સ શું છે. એ 4થી આર્મી છે. આર્મી બોર્ડર ઉપર કામ કરે છે, પોલીસ એનું કામ કરે છે, પણ ઘરની આજુબાજુમાં કોણ કામ કરશે? કોઈ માણસ તકલીફમાં મુકાણો, બાજુમાં તમે ઊભા છો. દાખલા તરીકે ડૉક્ટર છે તો એને ખબર છે કે CPR આપીએ તો એને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થઈ જાય. તો એ CPR આપતા આવડે તો તમે આપી શકો, પણ તમે તમારી પાસે ટ્રેનિંગ નથી તો તમે ના આપી શકો, માણસ મરી જાય. તો આ સિવિલ ડિફેન્સનું કામ છે. તો આપણે અહીંયા જે કમિટી છે, હું એને નંબર આપીશ. દરેક આખા ભારતની અંદર આ કાર્યક્રમ ચાલે છે અને દરેક શહેરની અંદર સિવિલ ડિફેન્સની ટીમ હોય છે. તમે NDRFની નામ સાંભળ્યું હશે. NDRF કામ કરે છે, નામ સાંભળ્યું હશે તમે. તો એ NDRF છે, એમાં પણ સિવિલ ડિફેન્સવાળા જ કામ કરે છે અને એ વિલિંગલી કામ કરે છે. કોઈ એને વેતન મળતું નથી. એવી ટીમો કામ કરે છે. કઈ રીતે કરવું, કેમ કરવું, માણસ આગમાં ફસાઈ ગયો તો એને કેમ બચાવવો, તો એની ટેકનિક, નાની ટેકનિક. દાખલા તરીકે બીજા માળે ફસાણો માણસ, ક્યાંયથી જવાય એવું નથી, તો દોરડાથી ઉપર કેમ જવું, તો એની પણ ટેકનિક. તો આવું નાનું કામ કોઈનો જીવ બચાવી શકે. તો એક સિવિલ ડિફેન્સનું કામ છે. વચ્ચે તો સિવિલ ડિફેન્સમાં તમે સર્ચ કરશો તો તમને મળશે. અત્યારે તો ગૂગલ એન્જિન તમારી પાસે છે જ, એમાં કંઈ કહેવાની જરૂર નથી બહુ. તો એની ટીમો અહીંયા છે જ, આખા ભારતની અંદર કામ કરે છે. અને 4થી આર્મી તરીકે એને પરમિશન આપેલી છે. એનો સ્પેશિયલ કોર્સ છે. તમે 1 વીકનો કોર્સ કરશો એટલે તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે. ને તમે ટીમ સાથે જોડાયેલા રહો. જ્યારે પણ જરૂર પડે આવી કાંઈ તો ટીમ તમને યાદ કરે, મેસેજ મૂકે. તો અમે RSSની અંદર પણ આ પ્રકલ્પો ચલાવીએ છીએ. અને બીજું કુટુંબ પ્રબોધન. તો કુટુંબ પ્રબોધન બહુ મોટો વિષય છે, પણ એના અમુક પોઈન્ટ હું તમને કહું છું કે આપણું કુટુંબ તૂટ્યું એટલે પરિવાર તૂટ્યો, સમાજ તૂટ્યો, દેશ તૂટ્યો. મેકોલિન પદ્ધતિ આવી અભ્યાસની અંદર ભણવામાં અંગ્રેજોને એવું લાગ્યું કે ભારતની કુટુંબ પ્રથા જોરદાર છે, કુટુંબ વ્યવસ્થા જોરદાર છે, શિક્ષણ પ્રથા જોરદાર છે. આશ્રમ શાળાઓ હતી, ગુરુકુળો હતા, એમાં કોઈ ઘૂસી નહોતું શકતું. કુટુંબ એવું મજબૂત હોય તો કોઈની તાકાત નથી કે કુટુંબની અંદર કોઈ અસામાજિક તત્વો આવી શકે. આપણે જોયેલું છે, વડીલોને ખબર છે કે 5 ભાઈઓ હોય તો એક ભાઈ માત્ર વહીવટ જ કરતો હતો, પણ 4 ભાઈઓ એને સાચવતા હતા. કેમ કે એ વહીવટ કરે છે, એમાં આપણે દખલગીરી નથી કરવી. તો આ આપણી કુટુંબ પ્રથા હતી. અત્યારે દીકરીઓના બનાવ બને છે. હું દર વર્ષે અમારા ભાગની અંદર અમારી ટીમ દ્વારા મુસ્લિમમાં આપણી દીકરીઓ જાય છે, હિન્દુ દીકરીઓ મુસ્લિમમાં જાય છે અને પાછી લાવીએ છીએ. એમાં ક્યારેક સફળતા મળે, ક્યારેક નથી પણ મળતી. આપણા સમાજના વડીલો અમુક મને ઓળખે છે, એ પણ ઘણીવાર કહે છે પણ અમે હિન્દુમાં તો કામ કરતા જ નથી, અહિન્દુમાં જાય તો અમારું કામ છે. તો આ કુટુંબ પ્રબોધન છે એ બહુ મોટી વ્યવસ્થા છે. અઠવાડિયામાં 1 વખત બેસો. આપણે જે સ્વાધ્યાય પરિવાર છે એની પ્રાર્થના કરો. આપણે કૃષ્ણના વંશજો છીએ એમ કહીએ છીએ, એવું આપણે આમ
પોકારીને કહીએ છીએ, પણ આપણા બાળકને ગીતાના શ્લોક આવડે છે, આપણને ત્રિકાળ સંધ્યા આવડે છે, તો આપણે લાયક છીએ કે કૃષ્ણના વંશજ છીએ. કૃષ્ણના વંશજ થવા માટે તમારું કર્તૃત્વ જોઈએ. કૃષ્ણ એમનેમ બનાતું નથી. કૃષ્ણ બનવા માટે તમારામાં એના ગુણો કેળવવા પડશે, તમારે કરવું પડશે. ખાલી વાતો કરવાથી નહીં થાય. વાતો કરીને તો ઓટલા ભાંગશો. અત્યારે મંદિરોની અંદર ઓટોમેટિક નગારા આવી ગયા છે, જોયું છે ને તમે બધાએ? હું મંદિરમાં જાઉં, કોઈ પણ પ્રવાસમાં જાઉં તો ત્યાં પૂછું પૂંજારીને, ભાઈ તમારે ત્યાં નગારો વગાડવા માટે કોઈ આવે છે? તો કે કોઈ નથી અમારી પાસે. આજે વડીલો ઓટલા ભાંગે છે, પણ ત્યાં આરતીના ટાઈમે જતું નથી કોઈ. પહેલાં નગાર માટે લાઈન લાગતી હતી, બધા છોકરાઓ લાઈનમાં ઉભતા હતા કે હું વગાડીશ. એની જગ્યાએ અત્યારે મશીન ઉપર ચલાવવું પડે છે. તમે જુઓ આપણી સંસ્કૃતિ ક્યાં ટકીને જશે. ને તમે આશા રાખો છો કે અમે ભારતને આમ કરી નાખશું, તેમ કરી નાખશું, સમાજને આમ કરી નાખશું, એ શક્ય જ નથી. તમારા ઓલામાં ઉતારવું પડશે, આ જીવવું પડશે અને બતાવવું પડશે કે એને તમારા જીવનમાં ઉતારવું પડશે. તમારામાં તમે કૃષ્ણના વંશજ જો તો બાજુમાં ઊભા હોય તો કોઈને ખબર પડે કે આ કૃષ્ણ વંશી છે. એનું એ તરત તમારા હાવભાવ ઉપરથી એને ખબર પડવી જોઈએ, નહીં કે માવાની પિચકારી મારી અને ગંદકી કરવી. આ દીકરીઓ હમણાં સારી વાત કરી છે, તો એ બધું કરવું પડશે આપણે, અને કર્યા વગર કંઈ થશે નહીં. બાકી તો ભાષણો તમે ગમે તેટલા સાંભળશો. અહીંયા મેં જોયું છે કે કાર્યકર્તાઓ ઘણી બધી વિનંતીઓ કરે છે, તેમ છતાં આપણું કંટ્રોલ નથી થતું, ક્રાઉડ એટલું કંટ્રોલ નથી થતું. તો એનો મતલબ શું છે? આપણે કૃષ્ણના વંશજો છીએ. આપણે પૂછીએ અંદરથી કે કૃષ્ણ આવું કામ કરતો હતો? જ્યાં લાઈનમાં ઊભા રહી અને ધક્કામુક્કી કરી અને અવ્યવસ્થા ઊભી કરવી, એવું કરતો હતો? કે વંડિયું ઠેકીને કોકને પાડી દેતો હતો? આવું કામ કરતો હોય એને અટકાવતો હતો, અસામાજિક તત્વોને અટકાવતો હતો. પહેલા આવા અસામાજિક તત્વો એવા ઉત્પન્ન થતા હતા, રાક્ષસો ઉત્પન્ન થતા હતા. એના માટે ભગવાન જન્મ લેતા હતા અને એનું નાશ કરતા હતા. હવે ભગવાન નવરો નથી, કારણ કે ભગવાનને આપણે કેટલા યાદ કરીએ છીએ. એ તમારા માટે આવવાનો નથી, તો કરશે કોણ? તમારે જ કરવું પડશે. તો આ ખાસ યાદ રાખીએ, આપણે કોણ છીએ, આપણું કર્તૃત્વ આપણે યાદ કરીએ. આપણે કોણ છીએ તો આપણે એ એટલું પૂછશું ખાલી, તો એ અંદરથી અવાજ આવશે. એ એટલું જીવીએ તો પણ ઘણું છે. તો ઘણા બધા વિષયો સંપન્ન થઈ જશે. આ દીકરીઓના પ્રશ્નો છે, દીકરાઓના પ્રશ્નો છે, એ માત્ર ને માત્ર કુટુંબ પ્રબોધન થશે અને એના માટે ચિંતન કરશો બેસીને તો ઓટોમેટિક બધું સોલ્વ થશે. બાકી તમે એની પાછળ ગમે એવા ભાષણો સાંભળો કે ગમે તેવા મોટિવેશનલ સ્પીકરને સાંભળો તો એ શક્ય નથી. તો આ એક મને અત્યારે કહેવા જવું લાગતું હતું. અમારા વડીલશ્રી તો અમારા મુરબ્બી છે, મને ખાસ કીધું, કારણ કે હું એક કાર્યક્રમમાં વ્યસ્ત હતો, કારણ કે મારી જિલ્લાની જવાબદારી છે, એટલે કાર્યક્રમો અત્યારે બહુ ચાલે છે. શતાબ્દી વર્ષ ચાલે છે, એટલે ઘણું બધું કામ હોય છે. તો જ્યારે સમય મળીએ, અને તમે પણ આજુબાજુમાં ક્યાંક શાખાઓ લાગતી હશે તો શાખામાં ક્યાંક જોડાઈ જવાનું, ક્યાંક જોડાયેલું રહેવાનું. એમાં ક્યાંક સંસ્કારો મળશે, ભારત દેશ પ્રત્યેનું ક્યાંક મળશે તમને, તો એ કરજો. શાખા છે એ એનું મૂળ હેતુ છે. તો આ એક કહેવા માટે જ હું આવ્યો છું. તો આ કરજો તમે, અને સિવિલ ડિફેન્સમાં જોડાઓ. અને માનવ સ્વભાવ છે પરોપકારનો, નથી બધું ભેગું કરવું ને વેચી બધું એની માથે બેસી જવું પોટલો વાળીને. એ તમારું ટકશે નહીં. મારો એક મિત્ર છે મોહમ્મદ કુરેશી, અમે સાથે ભણતા હતા. એ મને કાયમ માટે કહે કે તમે બધું કરી લો, 2050માં અમારી પાસે જ છે બધું. બિલ્ડિંગો વસાવો, ફેક્ટરીઓ વસાવો, ગાડીઓ વસાવો, કારણ કે આપણે એ તરફ ધ્યાન જ નથી દેતા. એ લોકો એ જ કામ કરે છે. મુસ્લિમ દીકરાને કે દીકરીને એ નાનું હોય, એની કુરાનની આયાતો ના આવડતી હોય તો એને નહીં ચાલે. કોઈ મા બાપે એવું કીધું છે કે આને 18 શ્લોક આવડવા જોઈએ, એટલી ઉંમરનો થાય તો એને આટલા ત્રિકાળ સંધિ આવડવી જોઈએ. મા બાપને ત્રિકાળ સંધિ આવડવી જોઈએ. એ કોણ કરશે? કે આપણે જ કરવું પડશે. એ નહીં કરો તો આ દેશ નહીં બચે, એ પાક્કું છે. અમે તો આજે 20 વર્ષથી આની અંદર ઘસાઈ છીએ બધું. તો મારી નમ્ર વિનંતી છે, જ્યાં પણ આપણને એવું લાગે ત્યાં જોડાઈ જઈએ અને બધાને મદદ કરીએ. અને મંદિર હોય તો બાજુમાં મંદિરે જઈને ઝાલર વગાડીએ. ખાલી ગપ્પા ટપ્પા માટે કંઈ થવાનું નથી. એમાં દેશ આઝાદ નથી થવાનો. આજે આપણા કેટલા શહીદોએ બલિદાનો આપ્યા છે. આ સોફિયા કુરેશી, એને નહોતી જિંદગી પડી, એને 80માં નહોતું બેસવું,
એને નહોતું મોજ મજા કરવી, પરિવાર નહોતો એનો, કેમ ત્યાં જઈને જતી રહીને 20 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરીને આવતી રહી? તો એ તમારે થવું પડશે. એ વડીલો તો હવે નહીં કરી શકે. અને વડીલો છે ને આપણી એફડી છે, હિન્દુ સમાજની એફડી છે વડીલો. એની પાસે બેસો, એની પાસે શીખો. આપણા બાળકોને અત્યારે તમે નહીં માનો, મને એક ધ્યાનમાં આવ્યું હમણાં, હું એક અહીં ડાંગમાં કાર્યક્રમમાં હતો ત્યારે એક કાર્યકર્તાએ મને કીધું, રાત્રે મેં બેઠા હતા તો મને કહે, ખોડાભાઈ એક કામ એવું થયું છે કે પેલા માણસ મરી જાય તો એને, હજી આપણે તો એવી વ્યવસ્થા લગભગ નથી થઈ, પણ વિદેશોમાં અને આપણે ત્યાં આવી તો ગયું જ છે. કારણ કે ભારત દેશની અંદર એ કંપનીનું ટર્નઓવર 200 કરોડ છે. ફેરવેલ ટીમ એવું કંઈક એનું નામ છે, કંપનીનું નામ ભૂલી ગયો છું, પણ એનું કામ શું છે એ હું તમને કહું. તમે એને ફોન કરો એટલે એનું પેકેજ 21,000 25,000 તમારે જેવી વિધિ કરાવી. બ્રાહ્મણ છો, આ છો, તે છો, તો એ પ્રમાણે બ્રાહ્મણ આવે, 5 કાંધિયા આવે, દોણી લેવાવાળો પણ આવે જોડે, અને કાર્યક્રમ બધો પતાવી અને જતા રહે અને એને પેકેજ આપી દેવાનું. તો આ કંપનીનું 200 કરોડનું ટર્નઓવર છે ભારત દેશનું. તમે વિચાર કરો કે ક્યાં કઈ સ્થિતિ આપણે છીએ. આપણા બાળકોને આપણે શીખવાડવું પડશે કે આ વિધિ છે, આ અંતિમ ક્રિયા છે. એ વડીલો નહીં શીખવાડે તો કોણ શીખવાડશે? તો આ બધું કરવું પડશે. તો વધારે નહીં બોલતા, ઘણું બધું સમય થઈ ગયો છે, અને છેલ્લે આપણે 3 જય ઘોષ કરીશું. મારી સાથે તમે પણ જય ઘોષ કરશો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી જય. ધન્યવાદ. હું એવું નથી માનતો કે આવનારી પેઢીને કંઈ શીખવવું પડે, કારણ કે આપણે આપણા બાપ દાદાને આપ્યું છે ને એ જ આપણી આવનારી પેઢી આપણને આપવાની છે. એ આપણે આહિર સમાજ હોય કે અન્ય સમાજ, ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ હોય, આપણે આપણા મા બાપને છોડી અને શહેરમાં આવ્યા છે ને ત્યાં એ લોકો રહે છે. આપણા છોકરા આપણને છોડીને વિદેશ જાય છે ને આપણે અહીં એકલા રહીએ છીએ. એમાં કાંઈ નવીન વાત નથી. પ્રકૃતિને આપણે જે આપ્યું છે, પ્રકૃતિ તમને એ સુપરત કરે છે. તમે પુત્ર તરીકે મા બાપને આપ્યું છે, તો હવે માતા પિતા તરીકે તમારે સ્વીકારવું પુત્ર પાસેથી રહેશે. એ વાત સાર્થક છે, એમાં કોઈ મેક મારી શકે એવું લાગતું નથી. પ્રકૃતિને આપણે દુઃખ દઈશું એટલે પ્રકૃતિ આપણને દુઃખ આપશે, એમાં કાંઈ નવાઈ નથી. મુકેશભાઈ મગનભાઈ અટલ એકેડમી તરફથી 500 રૂપિયા જોરદાર તાળીઓના ગડગડથી આપણે એમને વધાવેલી. અટલ એકેડમી દેવદગામ ખાતે ચલાવી રહ્યા છે. ખૂબ સારા શિક્ષક અને સારું એવું ક્લાસીસ ચલાવે છે. એમના તરફથી 500 રૂપિયા. કાર્યક્રમના દોરને આપણે અંત તરફ લઈ જવો છે, ત્યારે આપ સૌને વિનંતી છે કે ભોજનનો બગાડ ન કરો એવું અહીંથી વારંવાર કહેવામાં આવે છે. છતાં પણ જો બગાડ થતો હોય તો એ આપણી એટલી નબળી માનસિકતા છે એવું ચોક્કસ કહી શકું. કડક શબ્દો આજે વાપરી રહ્યો છું, એનું રીઝન છે કે ભારતમાં 17 લાખ લોકો રોજ ભૂખ્યા હોઈ જાય છે અને આપણે અહીં 17 જણાનું બગાડી નાખશું. કાર્યક્રમને અંત તરફ અલ્પ વિરામ મૂકવો છે મારે, ત્યારે હું અશ્વિનભાઈ રાજાભાઈ લોહારાને વિનંતી કરીશ કે સાહેબ આભાર વિધિ કરીને આ કાર્યક્રમ આપણું શ્રેષ્ઠ પ્રભા પર્વને આપ અલ્પ વિરામ મૂકશો. આવનારા સમયની અંદર આપણે 7મા સ્નેહ મિલન તરફ આગળ વધશું. આભાર વિધિ માટે અશ્વિનભાઈ. ઘણો બધો સમય થઈ ગયો, લગભગ 10 વાગી ગયા. પરિવારના બધા જ ભાઈઓ બહેનો બાળકોએ સમય પણ આપ્યો, 10 વાગ્યા સુધી બેઠા, કાર્યક્રમ માણ્યો. આપણો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ પણ થયો. પણ એક મારે આજે એક ટકોર કરવી છે કે આટલું બધું લેટ કેમ? ખાસ સાંભળે ભાઈઓ બહેનો, જમતા હોય એ પણ સાંભળે. જમવા જેટલા પણ ભાઈઓ બેઠા છે, બહેનો બેઠા છે, મારી ખાસ સૂચના સાંભળે. મારે આજે એક ટકોર કરવી છે. આટલું બધું લેટ કેમ? આટલું બધું લેટ એટલા માટે કે આપણે લેટ આવીએ છીએ. જો આપણે રેગ્યુલર આપણો સમય કાર્ડની અંદર 4 વાગ્યાનો લખેલો હતો, આપણે 6 વાગ્યા પણ 6 વાગ્યા સુધી 30% બેઠક આપણી ખાલી હતી. 30% બેઠક આપણી ખાલી હતી. જો એ બેઠક આપણી 4 વાગ્યે અથવા 4:30 વાગ્યે પૂર્ણ થઈ જાય તો આપણો ટાઈમ પર સમયસર આપણો કાર્યક્રમ ચાલુ થાય અને આપણને 8:30 વાગ્યે ભોજન મળે. આપણો કાર્યક્રમ જે છે એ 3:30 થી 3:45 કલાકનો ફિક્સ છે. આવતા વર્ષોમાં પણ હજી તમે સાંભળી લેજો, 3:30 થી 3:45 કલાક, વધીને 4 કલાકનો કાર્યક્રમ આપણો ફિક્સ રહેશે અને રહેવાનો જ છે. તો તમારે લેટ જમવું હોય, તમારે લેટ બેસવું હોય તો તમે આવતા વર્ષે સમયસર 4 વાગ્યે
કમ્પલસરી તમારે પહોંચવું પડશે, તો જ આપણો કાર્યક્રમ પૂર્ણ થશે 8:30 વાગ્યે. એટલે ખાસ કરીને મારી આ ટકોરને કડકથી લેજો કે આવતા વર્ષોમાં આવું બિલકુલ ના થાય. જેટલા પણ ભાઈઓ જમીને જતા રહ્યા છે, તમારા પરિવારના ભાઈઓ જતા રહ્યા છે, એને ખાસ સંભળાવજો, ખાસ કહેજો. ખાલી જમવા માટે નથી આવતા આપણે અહીંયા. આપણા બાળકોને પ્રોત્સાહિત કરવાના હોય, સરકારી અધિકારીઓને પ્રોત્સાહિત કરવાના હોય, દાતાશ્રીઓનું સન્માન કરવાનું હોય, ઘણો બધો મોટો કાર્યક્રમ હોય, વક્તવ્યો સાંભળવા હોય. આ બધો કાર્યક્રમની અંદર ઇન્ક્લુડ હોય છે. આના વગર ખાલી જમવાનું હોય તો ખાલી 8:30 વાગે તમને બોલાવી લેશું આવતા વર્ષે કે ભાઈ જમવું હોય તો 8:30 વાગે આવી જજો તમે. પણ આવતા વર્ષે ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે તમે પ્લીઝ 4:30 વાગે સુધીમાં તમારે અહીંયા કમ્પલસરી પહોંચવાનું રહેશે. ખાસ કરીને સાંભળી લેજો. કાર્યક્રમની વચ્ચે વચ્ચે આપણે ટકોર કરવી પડતી હતી. કાર્યક્રમ આપણો સભ્યો બધાની બેઠક વ્યવસ્થા મસ્ત મજાની અહીંયા સેટ કરેલી છે. બધાએ પોતાનું ગ્રુપ બનાવીને ત્યાં જતા રહ્યા છે કાર્યક્રમમાં. એ બાજુ નથી. આપણે અહીંયા ટકોર કરવા છતાં પણ કોઈ પણ સભ્યો, ખાસ કરીને ભાઈઓ, ટોળા બનાવીને બેઠા હતા. તો આ નેક્સ્ટ ટાઈમ ન થવું જોઈએ. અને ખાસ કરીને પછી ત્યાં આવીને કોઈ પણ શબ્દોમાં તમને કહે તો તમને ખોટું લાગે, આવું ના થવું જોઈએ. એટલે ખાસ કરીને આમાં સૂચના તમે સાંભળી લેજો. અને આભાર વિધિ તરફ મારે કહેવું છે, આજના કાર્યક્રમમાં જે સત્યાઈમાં ભમોદરિયા હળિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સહયોગથી શક્તિ તરફનું ષષ્ઠ પ્રભા પર્વ, તો જેમાં આપણા પરિવારના બધા જ ભાઈઓ બહેનો બાળકો ઉપસ્થિત રહ્યા, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હળિયા પરિવાર વતી બધાનો આભાર છે. આ વર્ષના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા એવા શ્રી રાજાભાઈ હળિયા પરિવાર, રાજાભાઈ પુનાભાઈ લુવારા હળિયા પરિવાર, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ વર્ષે નવા નામ પણ ઘણા આવેલા છે, 2032ના, 2026ના, 2033ના. તો એ ભોજન ખર્ચના સંપૂર્ણ ખર્ચના દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આપણો ગેપ હતો એ ગેપ પૂર્ણ કરી અને કન્ટિન્યુ આપણને છેક 2034 સુધીના દાતાઓ મળી ગયેલા છે. તો એ બધા જ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આપણું આ સરસ મજાનું ગ્રાઉન્ડ આપણને પૂરું પાડ્યું, જે ફાર્મ હાઉસ પૂરું પાડ્યું છે, એવા મહારાજા ફાર્મનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ મજાની રસોઈ તૈયાર કરી આપી એવા ભરતભાઈ રાઠોડનો પણ આભાર. આપણી એક એક છબી જે ક્લિક કરી રહ્યા છે એવા ભરતભાઈ કલસરિયા, જે પણ આપણા પરિવારના જ છે, આપણા જ્ઞાતિના જ છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. બાળકોની જે કૃતિઓ તૈયાર કરાવી એવા તેજસભાઈ આભારનો પણ, યાદવનો પણ ખૂબ ખૂબ આભાર. પરિવારના સંકલન સમિતિના સભ્યો, કોર કમિટીના સભ્યો, સ્વયંસેવક ભાઈઓ જે લગભગ 10 દિવસથી 8 દિવસથી 2-3 દિવસથી જે મહેનત કરી રહ્યા છે, અને આજે સ્વયંસેવક ભાઈઓએ બધાએ જ ખૂબ મહેનત કરી છે, એમનો પણ પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આટલી વાતને, મારી વાતને પૂર્ણ કરીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. અશ્વિનભાઈ ખૂબ સારી વાત કરી, ખૂબ સારી ટકોર પણ આપને કરી, અને ટકોર માટે આપણે વિચારવું પણ રહ્યું કે આવનારા સ્નેહ મિલન માટે આપણે થોડીક આપણી તૈયારીઓ કરીએ.